પણ આવી કોઈ પણ સભા કે કંઈ પણ જ્યારે થતું હોય છે ત્યારે જે તે વ્યક્તિ હોય છે કે એ કોઈ પણ પક્ષનો નેતા હોય પણ એને જે વ્યક્તિગત લાભો મળતા હોય એ મળી જતા હોય કે રાજુભાઈ કરપડા ત્યાં હતા અને પ્રવીણ રામ હતા ત્યાં, તો એમને જે વ્યક્તિગત ગુજરાતની અંદર લોકપ્રિયતા મળવાની હતી એ મળી ગઈ. પરંતુ ત્યાંના જે લોકો છે, ખરેખર અમારી ટીમ હજુ ગઈકાલે જ ત્યાં જઈને આવી, ત્યાંના જે લોકો છે હજુ પણ ડરમાં છે. એ લોકો કેમેરાની સામે બોલવા માટે પણ તૈયાર નથી. તો એ લોકો માટે કોણ અવાજ ઉઠાવશે? એ પછી આમ આદમી પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, એ સામાન્ય લોકોએ શું સમજવાનું? પહેલા તો એ સમજવાનું કે લોકોને ડરાવે છે કોણ, કઈ પાર્ટી કયા નેતાઓ ડરાવે છે. આપણે બધા એ સમજવું પડશે ને પહેલા કે જનતાને ડરાવે છે કોણ. આઝાદ ભારતની અંદર લોકશાહી વ્યવસ્થાની અંદર જીવતા માણસને ડરાવે છે કોણ? એનો જવાબ તમારે મારે ગોતવાનો. મારો જવાબ એવો છે કે ભાજપ ડરાવે છે. જે ભાજપને જનતાએ વર્ષો સુધી મત આપ્યા, એ જનતાને ભાજપ ડરાવે શું કામ? તમને લોકો મત આપે તો તમારે એને પ્રેમ આપવાનો હોય, હૂંફ આપવાની હોય, તમારી લાગણીઓ આપવાની હોય. એને બદલે તમે ડરાવો છો કેમ? ભાજપ કેમ ડરાવે છે? એ પ્રશ્ન પૂછો ને. આજ અડધડમાં લોકોને ડર લાગતો હોય તો ડરનું કારણ ગોપાલભાઈ તો નથી, કેજરીવાલ નથી, ઈશુદાન નથી. ડરનું કારણ ભાજપ ને ભાજપની પોલીસ જ છે ને. એ તો એ લોકો કહી શકે કે એમને કોનો ડર લાગે છે. એમને કદાચ એવો પણ ડર હોઈ શકે કે અમે સભામાં ગયા અને આવું થયું એટલે સભા આમ આદમી પાર્ટીએ સભા કરી હતી તો હવે અમે આમ આદમી પાર્ટીની કે કોઈ પણ પ્રકારની ખેડૂતોની સભામાં નહીં જઈએ. એ બરાબર છે. એ તો ન જવું એ તો સૌનો અધિકાર છે. આજ કોણ ડરાવે છે? એટલે એમને કોનાથી ડર છે એ લોકો જ કહી શકે. તો તમે પૂછ્યું નહીં? અમે પૂછ્યું ને, એ લોકો ઓન કેમેરા એ લોકો કઈ બોલવા ઓફ કેમેરા શું કીધું? ઓફ કેમેરા અમારી ટીમ હતી એટલે એ લોકો એમ જ કીધું અમે કંઈ બોલવા જ તૈયાર નથી. ત્યાંના ઉમેદવારો પણ કંઈ બોલવા તૈયાર નતા. એ તો અમારી સરકાર આવશે ત્યારે બોલશે બધા કોની યારે કેવો અત્યાચાર થયો.